મારો તમને પ્રશ્ન છે કે શું ખરેખર આ જ કારણ છે કે પછી આપણે અમુક એવી ભૂલો કરીએ છીએ કે જેના કારણે પૈસા ક્યારેય ટકતા જ નથી। કારણ કે જ્યારે તમે કંઈ ન હતા કમાતા ત્યારે તમને 5,000 વધારે લાગતા હતા, પરંતુ 10,000 કમાતા થયા ઓછા લાગે છે, 50,000 કમાતા થયા ઓછા લાગે છે, 1 લાખ રૂપિયા કમાતા થયા ઓછા લાગે છે। તો ભલે લાખો વધતા જશે, પરંતુ અમુક બાબતો, અમુક ભૂલો રિપીટ થયા કરશે તો આ સમસ્યાનું સમાધાન નહીં થાય। બહુ સરસ મજાનું વાક્ય છે, મની ગ્રોઝ વેર અટેન્શન ગોઝ। યાદ રાખજો, આયોજન વગરનો ખર્ચ મુસીબતના સમયમાં સૌથી મોટામાં મોટી વેદના હોય છે, કારણ કે ત્યારે તમને યાદ આવે છે કે આ પૈસા કેટલા જરૂરી છે। Don't spend money to impress people. Invest money to improve yourself. નમસ્કાર મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે આપણા આ વીકના નવા એપિસોડની અંદર। પરંતુ બિફોર આઈ ટોક અબાઉટ ધ નેમ ઓફ ધીસ એપિસોડ, મને એક પ્રશ્ન પૂછવા દો। દર મહિને તમારી સેલેરી આવે છે, દર મહિને તમારા બિઝનેસની આવક આવે છે, પરંતુ શું તમને આ પ્રશ્ન છે કે પૈસા ટકતા કેમ નથી? પૈસા ગયા ક્યાં? ખર્ચા એટલા બધા વધાર્યા છે કે આવક દેખાતી જ નથી। મોંઘવારી બહુ જ છે, કોઈ વસ્તુ વગર ચાલતું નથી, કરવું શું? તો મારો તમને પ્રશ્ન છે કે શું ખરેખર આ જ કારણ છે કે પછી આપણે અમુક એવી ભૂલો કરીએ છીએ કે જેના કારણે પૈસા ક્યારેય ટકતા જ નથી? કારણ કે જ્યારે તમે કંઈ ન હતા કમાતા ત્યારે તમને 5,000 વધારે લાગતા હતા, પરંતુ 10,000 કમાતા થયા ઓછા લાગે છે, 50,000 કમાતા થયા ઓછા લાગે છે, 1 લાખ રૂપિયા કમાતા થયા ઓછા લાગે છે। તો ભલે લાખો વધતા જશે, પરંતુ અમુક બાબતો, અમુક ભૂલો રિપીટ થયા કરશે તો આ સમસ્યાનું સમાધાન નહીં થાય। હવે આજે આ એપિસોડની અંદર હું તમારી સાથે શેર કરવાનો છું એવા 5 કારણો, મની મિસ્ટેક્સ, કે જેના કારણે પૈસા આવે તો છે પણ ટકતા નથી। અને હા, છેલ્લું કારણ ખૂબ જ અગત્યનું છે। બની શકે કે આ 5 માંથી કોઈ પણ એવી એક ભૂલ હોય જે તમે કરતા હો, અને જો તમે તેને સુધારશો તો તમે તમારું ફાઇનાન્શિયલ સ્ટેટસ વધારે ઇમ્પ્રૂવ કરી શકો। ચાલો તો ડિસ્કસ કરીએ। મની મિસ્ટેક નંબર 1, મોટા ભાગના લોકો આવક પાછળ દોડે છે, પરંતુ બહુ ઓછા લોકો હોય છે જે વેલ્યુ પાછળ દોડે છે। દર વર્ષે ખર્ચા વધે છે, પરંતુ ઘણા લોકો કમ્પ્લેન કરે છે કે મારી આવક નથી વધતી, કરવું શું? મિત્રો, એક વસ્તુ યાદ રાખો, માર્કેટ તમને પૈસા તમારી મહેનતના કે તમારા સમયના નથી આપતું। માર્કેટ તમને પૈસા આપે છે કે તમે કેટલી વેલ્યુ ક્રિએટ કરી। એક ડોક્ટર છે જે પોતાની કન્સલ્ટેશનની ફી 500 રૂપિયા લે છે, અને બીજા ડોક્ટર છે જે અપોઇન્ટમેન્ટના 5,000 રૂપિયા લે છે। હવે બંને ડોક્ટર જ છે, પરંતુ બંનેની વેલ્યુ ક્રિએશનમાં ફરક છે। એટલા માટે તમે ચેક કરો કે તમે કયા લેવલના આઉટકમ જનરેટ કરો છો। જો એ આઉટકમ તમે ઇમ્પ્રૂવ કરશો તો જ તમારી આવક વધશે, અને જ્યારે તમારી આવક વધશે તો જ તમે એ પ્રમાણે તેનું મેનેજમેન્ટ કરી અને પૈસાની અછતને કંટ્રોલ કરી શકશો। મની મિસ્ટેક નંબર 2, લાઈફસ્ટાઈલ દિવસે દિવસે વધારવી, પરંતુ એસેટ્સ નહીં। હવે માની લો કે સેલેરી વધી, બિઝનેસમાં આવક વધી, પણ જ્યારે કોઈ પણ વધારો આવે ત્યારે મનની અંદર વિચાર શું આવે? નવી ગાડી લઈએ, નવા સોફા સેટ લઈએ, આ વસ્તુ લઈએ, પેલી વસ્તુ લઈએ, નવો મોબાઈલ, નવી લાઈફસ્ટાઈલ, નવા ઈએમઆઈ। પછી આપણે કઈ પૈસા બચતા કેમ નથી? તો એક સિમ્પલ ક્વેશ્ચન પૂછું કે તમારી આવક તો ડબલ થઈ, પરંતુ શું તેની સાથે તમારી સેવિંગ ડબલ થઈ, કે માત્ર એક્સપેન્સીસ જ વધી રહ્યા છે? આજે હું તમને પ્રેક્ટિકલ એક્ટિવિટી કરવા માટે આપું। ઘરે જઈ અને તમે આ લખજો, છેલ્લા 6 મહિનામાં તમે ખરીદેલી વસ્તુઓમાંથી કેટલી એવી વસ્તુઓ છે જેને તમારી આવક વધારી, અને એવી કેટલી વસ્તુઓ છે કે જેને ફક્ત ખર્ચ વધાર્યો। જો માઇન્ડસેટ એક્સપેન્સ ઓરિએન્ટેડ હશે તો ઇન્કમ તમને ઓછી જ લાગશે,
પરંતુ જો માઇન્ડસેટ વેલ્થ ઓરિએન્ટેડ એટલે કે એસેટ ઓરિએન્ટેડ હશે ને તો તમારી આવક દિવસે દિવસે વધશે. રીચ લોકો કોઈ પણ ખર્ચ કરતા પહેલા એસેટ બનાવે છે અને પછી પોતાની લાઈફસ્ટાઈલને અપગ્રેડ કરે છે. તો ફોકસ તમારી નીડ પર કરો અને વોન્ટને ઓછી કરો. મની મિસ્ટેક નંબર 3. ઘણા લોકો કહે છે કે પૈસો તો હાથનો મેલ છે, આવતીકાલ કોને જોઈ છે, પરંતુ વ્યવહારિક જગતમાં આવતીકાલ આવે છે. ફક્ત 100 રૂપિયા તો છે, ફક્ત 50 રૂપિયા તો છે, ફક્ત 500 રૂપિયા તો છે. શું ફરક પડી જાય છે? ફરક પડે છે. કારણ કે જો તમે 100, 50 કે 500 ની વેલ્યુ કરશો તો જ 5000 ની વેલ્યુ કરશો ને 5 લાખની પણ વેલ્યુ કરશો. ઇમેજિન કરો કે તમારા ઘરની અંદર જે પાણીની ટાંકી છે તેમાંથી રોજ ટીપું પાણી પડે છે. આપણને એમ થાય કે ટીપું તો જાય છે, શું ફરક પડશે? પરંતુ એ ટીપું પણ આખી પાણીની ટાંકીને ખાલી કરી શકે એમ છે. જો તમે નાના પૈસાને રિસ્પેક્ટ આપો છો, વ્યવસ્થિત તેનું મેનેજમેન્ટ કરો છો, તો જ તમે મોટા પૈસાનું મેનેજમેન્ટ કરી શકશો. યાદ રાખજો, પૈસા હંમેશા પર્પઝ અને રિસ્પોન્સિબિલિટી આ બંને જોઈને જ ફ્લો થાય છે, કારણ કે આ પણ એક એનર્જી છે. આવતા 30 દિવસ સુધી એક રૂપિયો તમે જે ખર્ચ કરો છો એ ડેઈલી બેસિસ પર લખો. એક પણ રૂપિયાને છોડશો નહીં. માત્ર આ હેબિટ તમારી ફાઇનાન્શિયલ અવેરનેસ બદલી દેશે. બહુ સરસ મજાનું વાક્ય છે. મની ગ્રોઝ વેર અટેન્શન ગોઝ. મિસ્ટેક નંબર 4. આજકાલ લોકોને રીચ બનવા કરતા રીચ દેખાવામાં વધારે રસ છે, એટલે કે બીજાને ઇમ્પ્રેસ કરવામાં ખૂબ રસ છે. મોંઘો ફોન, બ્રાન્ડેડ કપડા, લક્ઝરી લાઈફસ્ટાઈલ, પણ અંદરથી ફાઇનાન્શિયલ સ્ટ્રેસ. ઇન્સ્ટાગ્રામ પર, ફેસબુક પર, સોશિયલ મીડિયા પર જે આપણે જીવન જોઈએ છે 100% રિયલ નથી હોતું. મોટા ભાગના લોકો દેખાદેખીની અંદર પણ હજારો રૂપિયા વેડફી નાખે છે. ફલાણા પ્રવાસ પર ગયા તો આપણે જઈએ, ફલાણાએ ગાડી ખરીદી આપણે લઈ લઈએ, ફલાણાએ આ રીતનું ફંક્શન કર્યું, બર્થડે નું સેલિબ્રેશન કોઈ બેન્ક્વેટ હોલમાં કર્યું, આપણે પણ કરી દઈએ. ફલાણાએ આયોજન કર્યું છે તો કદાચ તેનું કંઈક ફાઇનાન્શિયલ પ્લાનિંગ પણ હશે, પરંતુ જ્યારે આપણે કરીએ છીએ તો આપણે એવું વિચારતા નથી અને તરત ગોઠવણી કરી દઈએ છીએ. તેના કારણે કરી. યાદ રાખજો, આયોજન વગરનો ખર્ચ મુસીબતના સમયમાં સૌથી મોટામાં મોટી વેદના હોય છે, કારણ કે ત્યારે તમને યાદ આવે છે કે આ પૈસા કેટલા જરૂરી છે. 2 મિત્રો છે, એક 80,000 રૂપિયાનો ફોન ખરીદે છે, એટીટ્યુડ ઇઝ એવરીથિંગ, ફોટોઝ ને હાથ બધું ક્લિક કરીને ઇમ્પ્રેશન પાડવા માટે, અને બીજો છે જે 20,000 રૂપિયાનો ફોન ખરીદે છે અને 60,000 રૂપિયા કોઈ સ્કિલ ડેવલપમેન્ટના પ્રોગ્રામમાં ખર્ચે છે, અને એ જ પ્રોગ્રામ એ જ મોબાઈલમાંથી અટેન્ડ કરે છે, પોતાની સ્કિલને વધારે છે. તો એકે એસેટ વધાર્યું અને બીજાએ લાયબિલિટી એટલે કે ખર્ચ કર્યો, જેના કારણે મૂડી ઓછી કરી. ડોન્ટ સ્પેન્ડ મની ટુ ઇમ્પ્રેસ પીપલ, ઇન્વેસ્ટ મની ટુ ઇમ્પ્રૂવ યોરસેલ્ફ. મની મિસ્ટેક નંબર 5. મિત્રો, સૌથી મોટામાં મોટી ભૂલ છે કે લોકો આવક એટલે કે મની વધારવા માંગે છે, પરંતુ પોતાની જાતને અપગ્રેડ કરવા નથી માંગતા. થિંકિંગ અપગ્રેડ કરવા નથી માંગતા. યાદ રાખજો, તમારી આવક તો વધશે, પરંતુ જો તમારી આઈડેન્ટિટી એટલે કે તમારો સ્વભાવ એનો એ જ રહેશે ને, તો તમે વેલ્થ ક્યારે નહીં બનાવી શકો. મોબાઈલ દર વર્ષે અપડેટ થાય છે, લેપટોપ દર વર્ષે અપડેટ થાય છે, તમારા મોબાઈલમાં જે કોઈ પણ એપ્લિકેશન્સ છે બધી અપડેટ થાય છે, પરંતુ શું તમે તમારા સેલ્ફને અપગ્રેડ કરો છો? એક સાયન્ટિફિક રિસર્ચ પ્રમાણે આપણા માઇન્ડની કિંમત 333 કરોડ રૂપિયા છે. સ્કૂલ કે કોલેજના એક ફોર્મલ એજ્યુકેશન પછી આપણે કેટલું સેલ્ફ ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ પોતાના સેલ્ફને વર્ટિકલ ગ્રોથ આપવા માટે, કારણ કે એ જે કંઈ પણ આપણે શીખ્યા એ તો હોરિઝોન્ટલ છે. યાદ રાખજો, ટોપ લેવલ પર પહોંચનારા વ્યક્તિઓ વર્ટિકલ એજ્યુકેશન પર ફોકસ કરે છે. આજે રાત્રે 3 પ્રશ્ન લખજો. આજે મેં કઈ નવી વેલ્યુ ક્રિએટ કરી? આજે હું પૈસા વિશે શું શીખ્યો? આજે મેં પૈસાની રિસ્પેક્ટ કેવી રીતે કરી? માની લો કે તમે કોઈ ઇમ્પલ્સ બાઇંગને સ્ટોપ કરી દીધું હોય, તમે કોઈ નાની એવી બુક ખરીદી હોય, નાનો એવો પ્રોગ્રામ ખરીદીને સેલ્ફ ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય, બની શકે.
રોજ જો તમે આ પ્રેક્ટિસ કરશો અને જવાબ લખશો તો આ 3 ક્વેશ્ચન્સ ધીરે ધીરે તમારા મનીનું માઇન્ડસેટ બદલવાની શરૂઆત કરી દેશે. કારણ કે જો તમારું માઇન્ડસેટ બદલાશે તો તમારી સ્કિલ સેટ ઇમ્પ્રૂવ થશે અને તમારી સ્કિલ સેટ ઇમ્પ્રૂવ થશે તો ઓટોમેટિકલી તમારો ગ્રોથ થશે. તો મિત્રો એક વાત યાદ રાખજો, પૈસા નથી ટકતા તેનું કારણ એવું નથી કે પૈસા ટકવા માંગતા નથી. તેના કારણ એવા છે, ઘણી વખત આપણી હેબિટ્સ, આપણી થિંકિંગ, આપણા ઇમોશન્સ, આપણું મની માઇન્ડસેટ આ બધા પૈસાને ટકવા દેતા નથી. જો ખરેખર ફાઇનાન્શિયલ ફ્રીડમ મેળવવા માંગો છો તો માત્ર ઇન્કમ વધારવા પર નહીં, તમારી વેલ્યુ વધારો, ફાઇનાન્શિયલ ડિસિપ્લિન કેળવો અને તમારી આઈડેન્ટિટીને અપગ્રેડ કરવાની શરૂઆત કરી દો. કારણ કે પૈસા કમાવા એક સ્કિલ છે, પરંતુ પૈસા ટકાવવા માટે એક કેરેક્ટર બિલ્ડ કરવું પડે, જે દરરોજના પ્રયાસથી બને છે. મિત્રો, આપણા 5D એટલે કે 5 ડાયમેન્શનલ હોલિસ્ટિક ડેવલપમેન્ટ પ્રોગ્રામની અંદર હું લાઈફ અને મેનિફેસ્ટેશન કોચ મયુર સોની એક વેલ્થ માસ્ટરીનો પ્રોગ્રામ ચલાવું છું, જેની અવારનવાર અમે ફ્રી વર્કશોપ પણ કરતા હોઈએ છીએ, જેની ડિટેલ તમને આપણા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે. તો મેક શ્યોર કે આ રીતના પ્રોગ્રામને તમે જોઈન કરો, કારણ કે અહીંયા તમે જે કંઈ પણ સમય આપો છો ને એ ઇન્વેસ્ટમેન્ટ છે, જે તમારા ગોલમાં કન્ટ્રીબ્યુટ કરે છે અને અલ્ટિમેટલી જે તમને હેલ્પ કરે છે. જો આ વિડીયોના માધ્યમથી હું કંઈક વેલ્યુ તમને સર્વ કરી શક્યો હોય તો કમેન્ટની અંદર ચોક્કસથી તમારો અભિપ્રાય મને શેર કરજો. અને હા, વિડીયો અમે બનાવીએ છીએ, પરંતુ તમે શેર કરી અને અમને હેલ્પ કરી શકો વધારે લોકો સુધી પહોંચવામાં. તો વિડીયોને ખાસ લાઈક કરજો, કમેન્ટ કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો ખાસ કરજો, કારણ કે એવરી ફ્રાઈડે આપણે આવા એક દમદાર એપિસોડને લઈને આવીએ છીએ તમારી ડ્રીમ લાઈફને બિલ્ડ કરવામાં, લાઈફ અને મેનિફેસ્ટેશનના કોચિંગની મદદથી. થેન્ક યુ વેરી મચ ઓલ ઓફ યુ. આઈ વિલ સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો.